સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। પદ્મિનીબાએ અન્નનો ત્યાગ પૂર્ણ કર્યો। ભાજપ અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં પદ્મિનીબા જશે। અન્નજળનો ત્યાગ પૂર્ણ કરી અમદાવાદ જવા માટે રવાના થશે। પદ્મિનીબા વાડા આશાપુરા મંદિરમાં ઉપવાસ પર હતા। પદ્મિનીબા વાડા સહિત ક્ષત્રિયાણીઓ વિરોધ કરી રહી છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિયો માંગ કરી રહ્યા છે। તો આપણી સાથે રાજકોટથી સહયોગી ગૌરવ દવે જોડાયા છે। ખાતે જે રીતના ક્ષત્રિય સમાજનું આજે અલગ અલગ જે 90 જેટલી સંસ્થાઓ છે કે તેમની સરકાર સાથે બેઠક થવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે પદ્મિનીબા છે। પદ્મિનીબા, આપને આમંત્રણ નહોતું પણ હવે ક્યાંક આમંત્રણ આપવામાં આવ્યું છે। આપ આશાપુરા મંદિરથી જવા માટે રવાના થાવ છો, તમારી શું ત્યાં જઈને માંગ મૂકવાના છો? મને આમંત્રણ કાલ સુધી નહોતું, પણ હજી અત્યારે જ આપની સામે જે મને કોલ આવ્યો છે કે આમંત્રણ છે, તો મારી માંગ તો ત્યાં આ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી છે। ગમે એટલા પ્રયાસો કરવામાં આવશે પણ માંગ તો આ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો। તમે પહેલા પણ એવું કહેતા આવ્યા છો કે ભાજપ સાથે જોડાયેલા જે ક્ષત્રિય નેતાઓ છે તે જ મિટિંગો કરી રહ્યા છે। આજની આ મિટિંગમાં પણ એ જ લોકો છે, આઈ કે જાડેજા છે, ભૂપેન્દ્રસિંહ છે, કિરીટસિંહ છે, મહેન્દ્રસિંહ છે, તો તેઓ તમને સમજાવવાના પ્રયાસ તો કરશે જ। શું રહેશે સ્ટેન્ડ? હું પણ સામે એમને સમજાવવાના પ્રયાસ કરીશ બે હાથ જોડીને કે અમારા સ્વમાનને ઠેસ પહોંચેલી છે અને સ્વમાનને સ્ત્રીઓને સ્ટેજ પહોંચે તો સ્ત્રી હાલવા એમ કે ચાલવા લાયક ન રહે। અમે આ સ્વીકાર જ નથી, હું કોઈ પણ રીતે એ સ્વીકાર હું નહીં કરું। ખાસ જે રીતના CR પાટીલનું ગઈકાલે નિવેદન હતું, આપે પણ નિવેદન આપ્યું કે પાર્ટી સાથે કોઈ વાંધો નથી પણ ઉમેદવાર બદલવો જોઈએ। ઉમેદવાર બદલવા જ તૈયાર નથી, તો કઈ રીતના હવે તમારી માંગ મૂકવાના છો? અમે હવે એ તો સરકારને જોવાનું છે। અમારી માંગ તો એટલી જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। ખાસ કરીને આપે જોહરની વાત કરી, આ જો નિર્ણય આજની બેઠકમાં નહીં આવે તો હવે તમારા આગામી સ્ટેન્ડ શું રહેશે? કારણ કે જોહર સુધી વાત પહોંચી છે। જી હા, 100%। અને એવું નથી કે ભાઈ આ ખાલી અમે બોલીએ છીએ અને બોલીને એ અમે કરીને દેખાડીએ છીએ તો રહેશે જ। જો અમારો નિર્ણય અમારી સાઈડ નહીં આવે તો પછી હું જોહર સુધી પણ હું કરીશ। અને અમારા ગીતાબા પરમાર છે, પ્રજ્ઞાબા, એમને પણ જોહર સુધીનો પ્રયાસ કર્યા છે। બેન, એવી પણ વાત છે કે આ જે આંદોલનની આગ છે અત્યારે રાજસ્થાન સુધી પહોંચી છે। શું આગામી સમયમાં અન્ય જે રાજ્યો જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે ત્યાં પણ વાત કરવામાં આવશે જો આજની મિટિંગમાં અંત નહીં આવે તો? જી હા, એ લોકો બધા અમારી સાથે જ છે, તો કરવામાં આવશે જ કે ભાઈ સમાધાન તો અમારે જોતું જ નથી। કોઈ પણ કાળે કદાચ રૂપાલાભાઈ ઉપરથી નીચે પછડાઈ જાય, 5000 વખત માફી માગે, સરકારશ્રી એવું કે આમ કે તેમ, માફી નહીં સજા। આપે અન્નનો ત્યાગ કર્યો છે તો ચાલુ રહેશે? હા, એ મારો સતત ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી। ચોક્કસ જ રૂપાલાની ટિકિટ છે તે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી પદ્મિનીબાનો અન્નનો ત્યાગ છે તે ચાલુ છે, તે રહેવાનો છે। ખાસ કરીને તેમને અત્યારે ફોન આવ્યો છે ને તેઓ ગોતા ખાતે જે ક્ષત્રિય સમાજની મિટિંગ મળવા જઈ રહી છે ત્યાં તેઓ જવા માટે રવાના થઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો તમે સાંભળ્યું કે કરણી સેનાના જે મહિલા પાંખના અધ્યક્ષ છે પદ્મિનીબા વાડા હજુ પણ તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને સતત એક જ માગણી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા 5000 વખત માફી માગે તો પણ તેમને માફ કરવામાં નહીં આવે। આ જે સમગ્ર ઘટના છે તેનું પરિણામ બસ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે।